ભરૂચ તાલુકાના જૂના તવરા ગામના જલારામ મંદિર ફળિયામાં મોડી રાત્રે અચાનક હાઈ વોલ્ટેજ આવતા 25થી વધુ ઘરોમાં ભારે નુકસાન થયું છે। રહેવાસીઓના જણાવ્યા મુજબ ફ્રીજ, ટીવી, પંખા, સેટ ટોપ બોક્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો બળી ગયા। સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી વીજ પુરવઠાની સમસ્યા અંગે રજૂઆતો છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। અમારું નામ વસાવા રમણભાઈ શિવાભાઈ અને સમસ્ત અમારા જલારામ મોહલ્લાના દરેક ભાઈ બહેનો સમસ્ત ઘરોમાં કલ રાત્રે 2:30 વાગે અચાનક વીજળીના વોલ્ટેજના કારણે અમારા ઘરમાં ટીવી, ફ્રીજ, પછી બમ, પંખા સમસ્ત અમારા મહેલા છે ને અમારા જલારામ મહેલાના દરેક ઘરમાં આ બનાવ બનેલો છે અને એ ગંભીર બનાવટ છે। આ બનાવ ખરેખર તમારા જીબીના 2 ડરકાથી બનેલો છે। ખરેખર આવું ના બનવું જોઈએ। આ લાખો કઈ રીતે આ વસ્તુ કરતા હોય ને અને કાલ ઉઠીને કંઈક ગંભીર અકસ્માત થાય તેની જવાબદારી કોણ લેશે? એટલે આપ સબ જીબીના અધિકારીને હમણાં નમ્ર વિનંતી કે અમારે આ સોલ્યુશન લાવે અને તાત્કાલિક લાવે અને આ બનાવ અગાઉ નહીં બને એવી ગંભીર પગલાં લેવા એવી બાહેધર તમારે આપવી પડશે। અને પછી આ લોકો જે જાગૃત થશે ને તો પછી જીબીના દરેક જે લાગતા વખતે અધિકારીને ખબર અંતર પૂછશે એ અમારી નમ્ર વિનંતી છે। એટલે આપણે હું જૂના તવા ગામનો રહેવાસી રવિ ગઈકાલે મોડી સાંજે 2 વાગ્યાના ગાળામાં વીજ પ્રવાહ વધી જતાં જલારામ ફર્યું એમાં દરેક ઘરમાં ટીવી, ફ્રીજ, એસી, કૂલર એવું બધું બળી જતાં નુકસાન થયેલું છે। તો આના ઝડપી ઉકેલ માટે અમારી નમ્ર વિનંતી છે ને આ ઉકેલ વહેલી તકે નહીં આવે તો વીજ કંપનીનો ઘેરાવો અને લાગતા વળગતા તમામ કર્મચારીને લાગતા વળગતા તમામ કર્મચારીઓની બેદરકારી